નમસ્કાર, ડૉક્ટર સંજય પવાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે. એના અનુસંધાને આજે ઉમેદવારોની ચયન પ્રક્રિયા કરવા માટે ગીર સોમનાથ જિલ્લામાં બે જગ્યાએ અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે. વેરાવળ અને તાલાળા વિધાનસભાની વેરાવળ ખાતે અને ઉના અને કોડીનાર વિધાનસભાની ઉના ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ છે. 4 નગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોનું અત્યારે સિલેક્શન ચાલુ છે. આજ અને કાલ 2 દિવસમાં પહેલી અને બીજી તારીખમાં બધી જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા છે એની ઉમેદવારોની ચૂંટણી ચયન પ્રક્રિયા પૂરી કરવાની છે. નિરીક્ષકો તરીકે પ્રદેશમાંથી મૂકેલા છે. બંને જગ્યાએ 3 નિરીક્ષકો બહારથી આવ્યા છે અને એ જ ઉમેદવારોને સાંભળી અને પછી એની પેનલ બનાવીને આગળનું ડિસિઝન લેશે પ્રદેશમાં જઈને. હા, ભરતવાળા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી. ઝોન 1 અને ઝોન 2 બે ઝોનની અંદર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઝોન 1ની અંદર અહીં વેરાવળ મુકામે હોટલ દક્ષમાં તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા, એ તાલાલા તાલુકા પંચાયત, વેરાવળ તાલુકા પંચાયત, સૂત્રાપાડા નગરપાલિકા, વેરાવળ નગરપાલિકા અને તાલાલા નગરપાલિકા. ઝોન 2 વરસિંગપુર રોડ, ઉના, સોમનાથ બાગ મુકામે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. ઝોન 2ની અંદર કોડીનાર તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, ઉના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ગીરગઢડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. ખૂબ જ ઉત્સાહ છે સોમનાથની પવિત્ર ભૂમિ ઉપર અને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જીત હાંસલ કરશે એવો મને વિશ્વાસ છે.